શ્રી કૃષ્ણ. મેં આજે લીધા છે ગોપી રાઈસ પૌવા અને એને પણ ભેગોને રાખી દીધું. અને પછી જો એ માંડવીને બી લીધા, ડુંગળી લીધી, ટમેટાં, મરચાં, લીંબુ અને સાથે આપણે વટાણા લીધા અને બકડીઓ મૂકી દીધું ગરમ થવા. ગરમ થઈ ગયું પછી એમાં તેલ નાખીને આપણે બી તરવાના છે. કે કારણ એ છે કે બી તરલે એટલે પૌવામાં નાખીએ ત્યારે આ ખવાય નહીં. તો પછી એમાં આપણે નાખીએ છીએ રાઈ, જીરું અને સાથે હિંગ નાખી પછી ડુંગળી નાખી અને પછી એને થોડીક વાર સાતરી લઈશું. અને એમાં પછી બીજું જે આપણે સુધારેલું મટીરિયલ હતો એ બધું એમાં એડ કરી દઈશું. ને માથે થોડીક વાર શેકી લઈએ પછી આપણે એમાં નાખીશું મીઠું નાખીને થોડીક વાર આપણે એને ઢાંકી દઈશું. ઢાંકી દીધા પછી આપણો મસાલો પરફેક્ટ રીતે ચડી જાય એના પછી એમાં હળદર, ધાણા જીરું, ચટણી નાખી અને હરાવી દઈશું. અને પછી એને થોડીક વાર એમને રાખીને એમાં બી માંડવીને બી તરેલા આપણે મૂકવાના નાખી એમાં અને પછી પૌવા ઉમેરી અને એને પણ એકદમ મિક્સ કરી લેવાનું છે. સાથે લીંબુની મસ્ત ટેસ્ટી પૌવા રેડી થઈ ગયા. હું આ ડીશમાં લઈને બેસી ગયા આપણે ખાવા માટે. અને પૌવા પણ મસ્ત ટેસ્ટી થઈ ગયા. તો વિડીયો ગમે તો કરી લાઈક, ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ.